મને સવારથી એક પણ સવારી મળી નહોતી. મેં ચિંતાથી રિક્ષા સ્ટેન્ડ તરફ જોયું. કાનોમાં પત્નીનો અવાજ પહોંચી રહ્યો હતો. અરે સાંજે કંઈક લેતા આવજો, આજે નાનીએ પહેલીવાર નવરાત્રિનું વ્રત રાખ્યું છે. અચાનક એક વૃદ્ધ સ્ત્રી મારી રિક્ષા પાસે આવીને બોલી, બેટા, મને ઘરે મૂકી દઈશ? તે ખૂબ જ ગરીબ મહિલા હતી. મનમાં વિચાર આવ્યો કે આને ઘરે મૂકી દઉં, શું ખબર એના આશીર્વાદથી કોઈ સવારી મળી જાય. જેવો મેં તેને તેના દરવાજે ઉતારી અને પાછો ફરવા લાગ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. કારણ કે નવરાત્રિનો મહિનો હતો. લોકોના ઘરોમાં જાત જાતના પકવાન બની રહ્યા હતા. મંદિરોમાં સજાવટ થઈ રહી હતી અને દરેક ગલીમાં માના જાગરણ અને ગરબાની તૈયારીઓ ચાલી રહી હતી. પરંતુ બીજી તરફ અમારા જેવા ગરીબ લોકો હતા, જે એ વાતથી પરેશાન હતા કે આ પવિત્ર સમયમાં બધું મોંઘું થઈ ગયું છે. પછી ભલે તે દૂધ હોય, ફળ હોય કે પ્રસાદનો સામાન. સવારથી જ મારું હૃદય ખૂબ ભારે હતું. કામ લગભગ ઠપ પડ્યું હતું અને ઉપરથી મારી રિક્ષા પણ તૂટી ગઈ હતી, જેનું સમારકામ પણ જરૂરી હતું. લોકો તેની હાલત જોઈને બેસવાથી ખચકાતા હતા. હવે વિચારી રહ્યો હતો, ઘરનો ખર્ચ ચલાવવું કે રિક્ષાનું સમારકામ કરાવવું. બંનેમાંથી હું એક જ કરી શકતો હતો. સવારે પત્નીએ જ્યારે ચા સાથે વાસી રોટલી મૂકી ત્યારે ધીમેથી બોલી, સાંજે કંઈક લેતા આવજો, આજે નાનીનો પહેલો વ્રત છે. મારા હાથ ત્યાં ધ્રુજી ગયા હતા. મેં હેરાની અને ફરિયાદભરી નજરે તેની તરફ જોયું. તે મારી હાલત જાણતી હતી, છતાં તેણે દીકરીને ન રોકી. પોતાની સફાઈમાં તે કહેવા લાગી, નાનીના પપ્પા, મેં તેને ખૂબ સમજાવ્યું હતું, પણ તે નાની છે. જીદ કરવા લાગી. કહેવા લાગી કે વિસ્તારની બધી છોકરીઓ તો પૂચામાં નવી બુટ્ટીઓ અને ચુંદરી પહેરે છે. હું ખાલી હાથે રહી જઈશ. જો હું તેને રોકત તો સવારમાં જ રડવા લાગત. મેં ઊંડો શ્વાસ લીધો. કદાચ મારી દીકરીના નસીબથી જ મારા દુર્ગા કોઈ રસ્તા કાઢી આપે. દિવસભર મેં બજાર અને વિસ્તારમાં આમ તેમ ભટકીને જોયું કે કોઈ સવારીઓ મળી જાય અથવા કોઈ નાનું કામ મળી જાય, પરંતુ કોઈ ખાસ વાત બની નહીં. અંતે હારીને ફરીથી મારા તૂટેલા ફૂટેલા રિક્ષા પાસે રસ્તા કિનારે બેસી ગયો. મારી આસપાસ બીજાના સુંદર સજાવેલી રિક્ષા ઊભી હતી. પહેલાં મારી હાલત આવી ન હતી. હું એક કપડાની દુકાન પર કામ કરતો હતો. આવક વધારે ન હતી, પરંતુ ગુજરાન આરામથી ચાલતું હતું. પરંતુ જ્યારે કોરોનાનો કહેર આવ્યો, દુકાન બંધ થઈ ગઈ અને હું બેરોજગાર થઈ ગયો. ધીમે ધીમે ઘરનો બધો સામાન વેચાઈ ગયો. પત્નીએ ચૂપચાપ બધું સહન કર્યું. ના ક્યારેય ફરિયાદ કરી, ના કોઈની આગળ હાથ ફેલાવ્યા. ઉપરવાળાએ અમને એક જ સંતાન આપ્યું હતું. મારે એક જ દીકરી હતી. જ્યારે હાલત સુધરી નહીં, ત્યારે પત્નીએ પોતાના લગ્નના ઘરેણાં મારા હાથમાં મૂકી દીધા અને કહ્યું, મોહન, આને વેચીને એક રિક્ષા લઈ લો. ઓછામાં ઓછું ઘરની રોટી દાળ તો ચાલશે. મેં આભારભરી નજરોથી તે પત્ની તરફ જોયું અને ઘરેણાં લઈને બજાર ગયો. જેટલી રકમ મળી તેનાથી નવો રિક્ષા તો નહીં, પણ એક કામ ચલાવ જૂનો રિક્ષા જરૂર લઈ શક્યો. છેલ્લા 1 વર્ષથી સતત રિક્ષા ચલાવી રહ્યો છું, પરંતુ ખર્ચા પૂરા નથી થતા. દીકરીને પ્રાઇવેટ સ્કૂલમાંથી કાઢીને સરકારી સ્કૂલમાં દાખલ કરાવી દીધી છે. આજે હવામાન પણ ઘણું ગરમ હતું. હું માથું પકડીને મારી સીટ પર બેઠો જ હતો કે બાજુવાળા રિક્ષા ડ્રાઈવરનો તીખો અવાજ સંભળાયો, જા માય, સમય બગાડ નહીં, ધંધાનો સમય છે. જરાય પૈસા નથી હોતા તો રિક્ષાવાળાઓને પૂછવાની શું જરૂર છે? પગપાળા કેમ નહીં ચાલી જતી? તેણે બીજી પણ કેટલીક કડવી વાતો કહી, પણ મારું મન ઉદાસ થઈ ગયું. જોકે હિરેનને તો સવારથી 10 થી 15 સવારીઓ મળી ચૂકી હતી. ત્યારે જ મારી જૂની ગાડી પાસે એક વૃદ્ધ સ્ત્રી આવી અને બોલી, બેટા, જરા મને ઘર સુધી મૂકી જઈશ? મેં વ્યનાથી તે સ્ત્રી જોઈ. કદાચ ભીખ માંગીને ઘરે પાછી ફરી રહી હતી
પગમાં તૂટેલા ચપ્પલ હતા, હાથમાં એક ફાટેલો થેલો, કપડાં ઠેર ઠેર હાથથી સીવેલા અને ચહેરા પર પરેશાનીઓની ઊંડી રેખાઓ હતી. હું એક ક્ષણ માટે મારી માની યાદમાં ખોવાઈ ગયો. ગયા વર્ષ જ તેમનું અવસાન થયું હતું. મારી માતા પણ આવી જ નબળી અને દુઃખી દેખાતી હતી. મારી પત્ની તેમનું બરાબર ધ્યાન રાખતી હતી. કપડાં ભલે જૂના હોય પણ સ્વચ્છ હોય. હું પણ માની સેવા કરવાની કોશિશ કરતો હતો, પણ તે મારી આર્થિક સ્થિતિ જોઈને અવારનવાર ચિંતામાં ડૂબેલી રહેતી હતી. મેં તરત જ નિર્ણય કર્યો કે આ વૃદ્ધ મહિલાને તેના ઘરે મૂકી આવું છું. આમ પણ કોઈ સવારી તો મળી રહી ન હતી. શું ખબર આ જ ગરીબના આશીર્વાદથી ઉપરવાળો મને કંઈક રોજી આપી દે. હું તરત જ રિક્ષામાંથી ઉતર્યો, તેમને સહારે આપી ને બેસાડ્યા અને તેમના બતાવેલા સરનામા તરફ ચાલ્યો. તે શહેરથી એક દૂર સુમસાન વસ્તીમાં રહેતી હતી, જ્યાં મોટાભાગના લોકો તેવી જ ગરીબીમાં જીવી રહ્યા હતા. મેં તે વૃદ્ધ માને તેમના દરવાજે ઉતાર્યા. તે મારા માથે હાથ મૂકીને મને ખૂબ આશીર્વાદ આપવા લાગ્યા. મેં હસીને આભાર માન્યો અને પાછો ફરવા જ જતો હતો ત્યાં તેમણે તેમના ધ્રુજતા હાથોથી મારો હાથ પકડ્યો. ત્યારે જ તે વૃદ્ધ સ્ત્રીએ પોતાના જૂના થેલામાં હાથ નાખીને મારી તરફ સારા એવા પૈસા લંબાવ્યા. હું હેરાનીથી તે વૃદ્ધ સ્ત્રીને જોઈ રહ્યો હતો. મેં ના પાડવા માટે માથું હલાવવાનો પ્રયત્ન કર્યો તો તે હસીને મારા માથા પર હાથ મૂકીને બોલી, બેટા, હું જાણું છું કે તું પણ પરેશાન છે. સાંજનો સમય થવા જઈ રહ્યો છે. થોડી વારમાં માતાની આરતી શરૂ થઈ જશે. લાગે છે કે તું પણ વ્રતમાં જ છે. એવું કર, તારા ઘરે જતો રહે અને તારી પત્ની બાળકો સાથે મળીને માની પૂજા કરી લે. આમ પણ હું તો એકલી છું. જેટલું મા દુર્ગાએ મને આપી દીધું છે તેટલું મારા માટે પૂરતું છે. આવતીકાલે શું થશે તે માતા રાણી જાણે છે. મારી પ્રાર્થના છે કે મા તારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ભરી દે. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. જેને બધા ભિખારી સમજી રહ્યા હતા તેમનું હૃદય એટલું મોટું હતું કે તે પોતાની મહેનતની કમાણીમાંથી મને પૈસા આપી રહી હતી. એક ક્ષણ માટે મારા મનમાં વિચાર આવ્યો, આ તો દાનમાં મળેલા પૈસા હતા. શું હું તેનાથી મારી પત્ની અને દીકરી માટે વ્રતનો ફરાહાર લાવું? પરંતુ પછી નાથ જાણે મારી આંખો સામે મારી દીકરીનો ચહેરો ફરી વળ્યો, જે આશામાં વ્રત રાખીને બેઠી હતી કે તેનો પિતા આજે તેના માટે કંઈક સારું લઈને આવશે. મેં તે પૈસા લઈ લીધા અને તે વૃદ્ધ સ્ત્રીનો હૃદયથી આભાર માન્યો. પછી ઝડપથી બજાર પહોંચ્યો. કેટલાક ફળો, થોડું દૂધ, મીઠાઈ લીધી અને ઘરે પહોંચી ગયો. પત્નીએ સામાન જોયો તો ખૂબ ખુશ થઈ ગઈ અને ફટાફટ આરતીની તૈયારીમાં લાગી ગઈ. મારી દીકરી ખુશીથી ઉછરી રહી હતી. સાંજની આરતીનો સમય થઈ ગયો હતો. હું હાથ મોં ધોઈને મંદિર તરફ ચાલી પડ્યો. મંદિરમાં પૂજા કરીને થોડીવાર એક થાંભલાને અડેલીને બેસી ગયો. ત્યારે જ વિસ્તારના રમણજી કેટલાક લોકો સાથે વાતો કરતા દેખાયા. તેઓ મોટા ગર્વથી જણાવી રહ્યા હતા કે નવરાત્રિમાં તેમણે વૈષ્ણો દેવીમાં ભંડારો કરાવ્યો છે અને આજે વિસ્તારના મંદિરમાં પણ તેમના ખર્ચ પ્રસાદ વિતરણ થઈ રહ્યું છે. મેં દુઃખ અને અફસોસ સાથે તેમની તરફ જોયું અને વિચાર્યું, કાશ રમણજીને આ વાતનો અહેસાસ થતો કે આ જ વિસ્તારમાં ઘણા એવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો રહે છે જે ખરેખર આ ભંડારાના હકદાર છે. કાશ તેઓ દેખાડાને બદલે આવા ઘરોમાં ચૂપચાપ રાશન પહોંચાડી દેતા તો વધારે પુણ્ય મળત. હું ચૂપચાપ ત્યાંથી ઉઠીને ઘરે પાછો આવ્યો. આરતીની ઘંટડીઓ વાગવા લાગી અને અમે ત્રણેય મળીને પૂજા કરી. મેં અને મારી પત્નીએ અમારી દીકરીને પોતાના હાથે ફરાહાર કરાવ્યો. પછી મેં ખિસ્સામાંથી કેટલીક ભેટો કાઢી અને દીકરીને આપીને કહ્યું, બેટા, આ તારું ઇનામ છે. મારી દીકરી નેહા આટલાથી જ ખૂબ ખુશ થઈ ગઈ હતી. પછી તે અને મારી પત્ની સ્નાન કરીને મંદિર જવા લાગ્યા.
સંધ્યા આરતી માટે હું પણ પૂજા પછી ફરી મંદિર પહોંચ્યો. ત્યાં બધા લોકો રમણજીના વખાણ કરી રહ્યા હતા કે તેમના ઘરેથી કેટલો સારો પ્રસાદ આવ્યો હતો. રમણજી હાથ જોડીને બધાનો આભાર માની રહ્યા હતા. ત્યારે જ મારી નજર કેટલાક બાર પર પડી જે પ્લેટોમાં વધેલા પ્રસાદ ફેંકી રહ્યા હતા. ભગવાનના પ્રસાદનું આવું અપમાન જોઈને મારું હૃદય ખૂબ દુખ્યું. પણ હું કંઈક કેવું જાતે મુસીબત વહોરાવા જેવું હતું. મારા માટે તો તે વૃદ્ધ સ્ત્રી કોઈ દેવીથી ઓછી નહોતી જેને તે દિવસે મારી મદદ કરી હતી. કેટલાક દિવસો આમ જ પસાર થઈ ગયા. એક દિવસ જ્યારે હું સવારી છોડવા જઈ રહ્યો હતો ત્યારે સામેથી આવતી એક તેજ રફતાર ગાડીએ મારા રિક્ષાને ખરાબ રીતે ટક્કર મારી. સવારીને તો સામાન્ય ઈજાઓ થઈ, પણ મારા બંને પગ ખરાબ રીતે કચરાઈ ગયા. લોકોએ મને હોસ્પિટલ પહોંચાડ્યો. કેટલાક લોકોએ ત્યાં જ મારી મદદ પણ કરી. મને મારા કરતાં મારા જૂના રિક્ષાની ચિંતા થઈ રહી હતી જે મારા ઘરનો સહારો હતો. કોઈએ મારી પત્નીને પણ જાણ કરી દીધી. તે રડતી પકડતી હોસ્પિટલ પહોંચી. મારી હાલત જોઈને તે ભાંગી પડી હતી. ઓપરેશન થવાનું હતું, પણ અમારી પાસે કંઈ જ નહોતું. પત્નીએ સગા સંબંધીઓ પાસેથી મદદ માંગવાનું શરૂ કર્યું, પણ નવરાત્રિ અને દિવાળીનું બહાનું આપીને બધાએ ના પાડી દીધી. હોસ્પિટલવાળાઓએ કોઈ દાની ભક્તની મદદથી મારું ઓપરેશન તો કરાવી દીધું, પરંતુ યોગ્ય દેખભાળ અને પોષણના અભાવે મારા પગમાં ચેપ ફેલાઈ ગયો. દવાઓ એટલી મોંઘી હતી કે અમે તેને ખરીદી જ નહોતા શકતા. કેટલાક દિવસ પછી હોસ્પિટલે અમને એવું કહીને રજા આપી દીધી કે હવે ઘરે જ દેખભાળ કરવી પડશે. હવે હું પથારીવશ પડ્યો હતો. મારી દીકરી આ બધું જોઈને પરેશાન થઈ ગઈ હતી. મારી પત્ની સરિતા વિસ્તારની સ્ત્રીઓ પાસેથી મદદ માંગતી. રાશનની સરકારી કતારોમાં ઊભી રહેતી, પરંતુ ક્યાંયથી કોઈ મદદ મળતી નહોતી. તે સીધી સાદી સ્ત્રી હતી. દુનિયાની ચાલાકીઓ નહોતી જાણતી. ઘણીવાર લોકો બહાના મદદના નામે તેની મજાક ઉડાવતા કે અપમાનિત કરતા, અને તે રડતી રડતી પાછી ફરતી. હું દિવસ રાત ભગવાનને પ્રાર્થના કરતો રહેતો કે આ દુઃખદ પરીક્ષામાંથી મુક્તિ મળે. વિસ્તારના મંદિરના પૂજારીજીને અમારી પરિસ્થિતિની ખબર હતી. તેઓ નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા પછી બચેલો ભોગ અને પ્રસાદ અમારા માટે મોકલાવતા હતા. એક દિવસ મેં મારી પત્ની સરિતાને કહ્યું કે શેઠ માધવજીના ઘરે જા અને તેમની પત્નીને કહે કે શેઠજી સાથે વાત કરાવી દે. આ સાંભળીને સરિતા ઉદાસ થઈ ગઈ, કારણ કે તે પહેલાં જ ઘણા ઘરોમાંથી ખાલી હાથે પાછી ફરી ચૂકી હતી. પરંતુ મેં જીદ કરીને તેને મોકલી, કારણ કે સાંભળ્યું હતું કે શેઠ માધવજી આ વખતે નવરાત્રિમાં મંદિરમાં ખૂબ મોટો ભંડારો કરાવવાના છે. મને આશા હતી કે જો તે ફક્ત કેટલાક 4 રૂપિયાનું રાશન અથવા મારી દવાઓની મદદ જ કરી દે તો કદાચ હું ઠીક થઈ જાઉં. સરિતાને ગયાને ઘણો સમય થઈ ગયો હતો. દીકરી મારી પાસે જ રમી રહી હતી. અચાનક દરવાજો ખુલ્યો અને સરિતા જે હાલતમાં ઘરમાં દાખલ થઈ તેને જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું. તેની ચાલમાં સ્પષ્ટ લથડતું હતું. તેના વિખરાયેલા વાળ અને કચરાયેલો પોશાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ત્યારે ધ્રુજતી મારી પાસે આવીને ઊભી રહી અને પછી પોતાની મુઠ્ઠી ખોલીને તેમાં પકડેલા 1000 રૂપિયા મારા સામે ફેંકી રડતી જઈને રૂમમાં બંધ થઈ ગઈ. હું દીકરી સામે તેને કંઈ પણ પૂછી શકતો ન હતો. મારું હૃદય ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. મને કોઈ દુર્ઘટનાનો ડર સતાવા લાગ્યો હતો. મેં તરત જ દીકરીને કહ્યું, બેટા, તું થોડીવાર બાજુવાળી આંટીના ઘરે જતી રહે. તેમની પોતરી સાથે રમી લે છે. તે પણ ઘણા દિવસોથી ઘરમાં બંધ થઈને કંટાળી ગઈ હતી. તેથી પરવાનગી મળતા જ તે મેઘના કાકીના ઘરે જતી રહી. મને હંમેશા સરિતાએ જ સહારો આપીને પથારીમાંથી ઉઠાવતી હતી, પરંતુ તે સમયે
મેં ખૂબ હિંમત કરીને પોતાને ખેંચીને પથારીમાંથી નીચે ઉતર્યો અને મારા નકામા શરીરને દરવાજા સુધી ઘસેડીને લઈ ગયો. હું દરવાજાને જોરથી પછાડતા સરિતાને બોલાવા લાગ્યો, પરંતુ અંદરથી ફક્ત તેની રડવાની અવાજ આવી રહ્યો હતો. હું રડતા વિનંતી કરવા લાગ્યો, સરિતા, તને ઈશ્વરનો સંગ છે, તારી દીકરીના સમ છે, દરવાજો ખોલી દે, મને કહી કે શું થયું છે. મારું હૃદય પીડાથી ફાટી જશે. થોડીવાર શાંત રહી પછી અચાનક દરવાજો ખુલ્યો. જેવો હું રૂમમાં દાખલ થયો, તેની ફાટેલી સાડી, નિશાન અને ઘાયલ કાળા મારા સામે હતા. તે નવરાત્રિના દિવસોમાં તે તેના ઘરે ગઈ હતી. હવે મને કંઈ કહેવાની જરૂર નહોતી. હું બધું સમજી ચૂક્યો હતો. તે જમીન પર પડીને ખરાબ રીતે રડવા લાગી. મેં તેને ગળે લગાડી તો તે હિંચકા લેતા કહેવા લાગી, શેઠજીના ઘરની સ્ત્રીઓ ક્યાંક બહાર ગઈ હતી. નોકરે મને આ ન જણાવ્યું. જ્યારે મેં જઈને શેઠજીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી તો તેમણે મને ડ્રોઈંગ રૂમમાં બેસાડી દીધી અને પોતે ચૂપચાપ ચાલ્યા ગયા. થોડીવાર પછી શેઠજી આવ્યા. જ્યારે મેં તેમની પાસે મદદની વિનંતી કરી તો તેમણે નોકરને કહ્યું કે દરવાજો બહારથી બંધ કરી દે અને મને કહેવા લાગ્યા કે તેઓ મારી મદદ કરશે. આટલું કહીને સરિતા ધ્રુસકે રડવા લાગી. મને લાગી રહ્યું હતું જેમ કે મારા શરીરમાંથી પ્રાણ નીકળી ગયા હોય. તે કહેતી રહી, મેં ભાગવાની ખૂબ કોશિશ કરી, પણ દરવાજો બંધ હતો. ભગવાનના સમ આમાં મારી કોઈ સન્મતિ ન હતી. જો જરા પણ અંદાજો હોત તો હું દરવાજેથી જ પાછી ફરી જાત. તે મારી જિંદગીના 9 વર્ષ મારી પત્ની સાથે પસાર કર્યા હતા. હું જાણતો હતો કે તે આવું ક્યારેય કરી શકશે નહીં, પરંતુ હું ગરીબ હતો. જો કંઈ કહેત તો કોઈ પણ મારી વાત પર વિશ્વાસ ન કરત અને ઉલટું મારી પત્નીની ઇજ્જતનો તમાશો બની જાત. કાશ મેં સરિતાને શેઠજીના ઘરે ન મોકલી હોત. હું લાચારી અને પછતાવામાં ધ્રુસકે રડવા લાગ્યો. થોડીવાર પછી દીકરી પણ ઘરે પાછી આવી. પોતાની પિતાને આમ રડતા જોઈને તે ગભરાઈ ગઈ. અમારી ચીસાચીસ સાંભળીને પાસે રહેતી મેઘના કાકી અમારા ઘરે આવી ગયા. તેમણે સરિતાની હાલત જોઈ તો દુઃખથી તેમનું દિલ બેસી ગયું. હું માથું ઝુકાવીને બેઠો હતો. તેમણે મારા માથા પર હાથ મૂકતા કહ્યું, મોહન દીકરા, તારી હાલત જોઈને ખૂબ દુઃખ થયું. કહું તો વિસ્તારની સ્ત્રીઓને બોલાવો અને તે શેઠને પાઠ ભણાવીએ. જે દર વર્ષ તીર્થયાત્રા કરે છે, મંદિરોમાં દાન આપે છે, પરંતુ બીજાની વહુ દીકરીઓની ઇજ્જતનો બિલકુલ ખ્યાલ નથી રાખતો. આ સાંભળીને સરિતાએ હાથ જોડી દીધા અને રડતા બોલી, કાકી, તમને મારા સમ છે, આવું ન કરતા, નહીં તો આ લોકો અમને વિસ્તારમાંથી કાઢી મૂકશે. મારી એક જ દીકરી છે, કાલે તેના પર પણ આંગળી ઉઠાવશે. હું ભૂખા, બીમાર, ગરીબી બધું સહન કરી લઈશ, પણ નિંદા નહીં. સરિતાની વાત સાંભળીને કાકી ગભરાઈ ગયા અને થોડી વાર અમારી પાસે બેસીને સાંત્વના આપતા રહ્યા. પછી પાછા ફર્યા. સાંજે જ્યારે તેમનો દીકરો કામ પરથી પાછો ફર્યો તો તે તેની સાથે થોડો લોટ, ચોખા, દાળ, તેલ લઈને આવ્યા. તેમણે સરિતાને ખૂબ હિંમત આપી અને કહ્યું, દીકરી, તું તૂટી નથી, પરિસ્થિતિ તૂટી છે. આ પણ એક દિવસ બદલાશે. આખી રાત અમારી આંખોમાં ઊંઘ નહોતી. સરિતા રડતા ઉઠીને પૂજાની તૈયારી કરવા લાગી. હવે તે સવારની આવતી પહેલા રસોડામાં ચૂલો સળગાવી રહી હતી. નેહા સૂતી હતી ત્યારે હું ચૂપચાપ એક મૂર્તિની જેમ પથારી પર બેઠો હતો. સરિતા તમારા માટે ચા બનાવી લાવી. મારી પાસે આવીને બેસી ગઈ અને બોલી, મોહન, આ ચા પી લો. તમારી ચૂપકીરી મારો જીવ લઈ લેશે. કંઈક તો બોલ. મેં ઉદાસીથી મારી પત્ની તરફ જોયું, જેણે મારી વહેલા પોતાની ઇજ્જત ગુમાવી દીધી હતી. હું કેવો લાચાર માણસ હતો, જેના હોવા છતાં પણ તે સુરક્ષિત ન હતી. મેં તેના હાથ પર હાથ મૂકીને તેને આશ્વાસન આપ્યું, સરિતા,
હું તારા માટે કંઈ પણ ખોટું નથી વિચારી રહ્યો. હું મારી હાલત પર શરમ અનુભવું છું અને કાશ કે હું તને તેમના ઘરે ન મોકલત. અમે બંને થોડીવાર સુધી ચૂપચાપ બેસી રહ્યા. થોડી જ વારમાં મંદિરથી ઘંટડીઓનો અવાજ ગુંજી અને આરતી શરૂ થઈ ગઈ. મેં મનોમન એક નિર્ણય કરી લીધો હતો કે હવે મારે શું કરવું છે. બીજી સવારે મેં મારી દીકરીને મેઘના કાકી પાસે છોડી દીધી અને તેમને કહ્યું કે હું સારવાર માટે હોસ્પિટલ જઈ રહ્યો છું. ત્યાં લાંબી લાઈન લાગે છે. કદાચ મોડી રાત સુધી પાછો ફરું. તેમણે ખુશી ખુશી મારી દીકરીને રાખી લીધી. સરિતા બિલકુલ ચૂપ હતી. હું ઘરેથી નીકળ્યો અને સરિતાની મદદથી રિક્ષામાં બેસી ગયો. અમારો ગંતવ્ય હતો તે વિસ્તારનો એક મોટો ચોક, જ્યાં ઘણા લોકો રસ્તા કિનારે બેસીને ભીખ માંગે છે. જ્યારે અમે ત્યાં પહોંચ્યા અને ઉતર્યા તો સરિતા મને હેરાનીથી જોવા લાગી અને પછી એકદમ ચૂપ થઈ ગઈ. મારી હાલત બધાની સામે સ્પષ્ટ હતી. બગડતો શ્વાસ, ઘા અને જૂની પટ્ટીમાંથી ઝરતું લોહી. અમે બંને પતિ પત્ની માથું ઝુકાવીને થોડીવાર ત્યાં જ બેસી રહ્યા. રાહદારીઓએ અમારી સામે પાથરેલા રૂમાલ પર પૈસા નાખવાનું શરૂ કરી દીધું. સરિતા શરમથી જાણે જમીનમાં ગળકાવ થઈ જવા માંગતી હતી. મેં પોતે મારા હાથ ફેલાવી દીધા હતા. અમારી બંનેની જીભ હજુ પણ શાંત હતી. આમ જ બેઠા બેઠા સાંજ થઈ ગઈ હતી. અમને ધારણા કરતાં પણ વધારે ભીખ મળી ગઈ હતી. કોઈ પણ સ્વચ્છ અને પ્રતિષ્ઠિત વ્યક્તિ માટે આ ક્ષણ ખૂબ ખરાબ હોય છે, જ્યારે તેને કોઈની સામે હાથ ફેલાવવા પડે છે. પરંતુ આ અમારી લાચારી હતી. ગઈકાલ સુધી સૂકી રોટી ખાનાર અકસ્માત પછી ભિખારી બની ગયા હતા. પણ આ ઓછામાં ઓછું કોઈ માનવીય રાક્ષસ હાથે પોતાની ઇજ્જત ગુમાવવાથી લાખ ગણું સારું હતું. અમે લોકો ચૂપચાપ અમારા વિસ્તાર પાછા ફર્યા. મેઘના કાકી અમારી રાહ જોતા રહ્યા હતા. સરિતા નેહાને પોતાની સાથે લઈ આવી હતી. ઘણા સમય પછી અમારી પાસે એટલા પૈસા હતા કે અમે પેટ ભરીને જમી શક્યા અને થોડું ઘણું બચી પણ ગયું. આ જ અનુક્રમ આખી નવરાત્રિ ચાલતો રહ્યો. ક્યારેક અમે નેહાને મેઘના કાકી પાસે છોડતા અને ક્યારેક તેને સાથે લઈ જતા. હું જાણતો હતો કે આનાથી મારી દીકરીના મન પર ખરાબ અસર પડશે, પરંતુ સરિતાએ તેને સમજાવી દીધું હતું કે તે આ વિશે કોઈને ન કહે. એક દિવસ અમે ત્રણ, હું, સરિતા અને નેહા, ફૂટપાથ પર બેઠા હતા. ત્યારે જ અમારા સામે એક કાર આવીને ઊભી રહી. તેમાંથી જે વ્યક્તિ ઉતર્યો તેને જોઈને મારી કપાળ પર કરટલીઓ પડી ગઈ, કારણ કે તે શેઠજીનો મોટો દીકરો હતો. તે કદાચ ત્યાં કોઈ કામથી આવ્યો હતો. ઉતરતા જ તેણે પોતાના મોબાઈલથી મારી અને સરિતાની તસવીરો લેવાનું શરૂ કરી દીધું. ત્યાં હાજર લોકોએ તેને રોકવાની કોશિશ કરી તો તે દલીલ કરવા લાગ્યો અને બોલ્યો, આ માણસ અમારા વિસ્તારનો છે. વિસ્તારના લોકો તેની ખૂબ મદદ કરે છે. મારા પિતાજીએ પોતે તેના પતિના સારવાર માટે પૈસા આપ્યા હતા, પરંતુ આ માણસ જાણી જોઈને અહીં બેસીને ભીખ માંગે છે, જેથી ભીખનો ધંધો બનાવી શકે. તેની વાતો સાંભળીને કેટલાક લોકો અમને ખરાબ કહેવા લાગ્યા અને કેટલાક તેને રોકવાની કોશિશ કરવા લાગ્યા. લોકોએ સમજાવી પટાવીને તેને ત્યાંથી હટાવી દીધો. હવે લોકો અમને શંકાની નજરોથી જોવા લાગ્યા. મારી પાસે મારી બધી મેડિકલ રિપોર્ટ્સ હતી. મેં ત્યાં ઊભેલા લોકોને કહી દીધું કે હું શોકથી ભીખ નથી માંગી રહ્યો. વિસ્તારવાળાઓએ જો ક્યારેય અમારી મદદ કરી પણ હોત તો બદલામાં મારી પત્ની અને દીકરી સાથે તેમનો વ્યવહાર ખૂબ ખરાબ હોત. જો મેં મારા ઓપરેશન માટે પૈસા જમા ન કર્યા તો મારા બંને પગ કાપી નાખવાનું જોખમ છે. હું ઈચ્છવા છતાં પણ ત્યાં હાજર લોકોને આ ન કહી શક્યો કે જે વ્યક્તિ અમને અપમાનિત કરીને ચાલી ગયો છે તેના પિતાએ મારી પત્ની સાથે શું ખરાબ વ્યવહાર કર્યો હતો. આ દરમિયાન ત્યાં એક કાળી આવીને ઊભી રહી.
તેમાંથી એક યુવાન મહિલા ઉતરી. તે ત્યાં ભેગા થયેલા લોકોને કહેવા લાગી, શું તમાશો બનાવીને રાખ્યો છે? તમે ગરીબની લાચારીનો ખોટો. અહીંથી તે મહિલાની વાત સાંભળીને ત્યાંથી બધા લોકો ચાલ્યા ગયા. તે મહિલા સરિતાને કહેવા લાગી, મને અહીં તમારી મદદ કરવા માટે કોઈએ મોકલ્યો છે. આવો મારી સાથે, ચાલો. તેની આ વાત સાંભળીને હું અને મારી પત્ની એકબીજા તરફ હેરાનીથી જોવા લાગ્યા અને પછી અમે તેની સાથે ચાલી પડ્યા. તેની ગાડી એક ખૂબ મોટા બંગલા સામે જઈને ઊભી રહી ગઈ. અમે ત્રણે હેરાન પરેશાન તે આલિશાન બંગલાને જોઈ રહ્યા હતા. જ્યારે અમે અંદર પહોંચ્યા તો ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી, જેને જોઈને હું જાણે સદબત રહી ગયો. આ તો એ જ અત્યંત ગરીબ મહિલા હતી જે તે દિવસે ભીખ માંગ્યા પછી મારા રિક્ષામાં બેસીને પોતાના ઘરે ગઈ હતી અને જેણે મને ઘણા પૈસા પણ આપ્યા હતા અને કહ્યું હતું કે થોડા જ દિવસમાં તારું જીવન બદલાઈ જશે. તે વૃદ્ધ સ્ત્રી મારી તરફ સ્મિત કરતા ઉઠીને આવ્યા અને મારા માથા પર હાથ મૂકીને તે મહિલાએ બોલી, ઉજાલા દીકરી, આ એ જ યુવાન છે જેણે તે દિવસે મને ઘરે પહોંચાડ્યું હતી. તે મહિલા, જેનું નામ ઉજાલા હતું, તેણે અમારો પૂરો હૃદયથી આભાર માન્યો અને જે વાત અમને જણાવી તેને સાંભળીને તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. અસલમાં તે વૃદ્ધ સ્ત્રી કોઈ ભિખારન નહોતી, બલકે તેના સોતેલા દીકરાએ તેના પતિના મૃત્યુ પછી તેને દરેક વસ્તુમાંથી બેદખલ કરીને ઘરેથી કાઢી મૂકી હતી. આ કારણે તે કોઈ ચોકમાં ભીખ માંગવા લાગી હતી અને પછી પોતાના જૂના મકાનમાં જઈને રહેતી હતી. ઉજાલા તે વૃદ્ધની સગી દીકરી હતી જે લગ્ન પછી પોતાના પતિ સાથે અમેરિકા ચાલી ગઈ હતી. જે દિવસે મેં તે વૃદ્ધ માને તેમના ઘરે છોડ્યા હતા, બરાબર બીજા જ દિવસે ઉજાલા પોતાની માને શોધતા તેમના જૂના મકાન સુધી પહોંચી ગઈ અને તેમને પોતાની સાથે પોતાના મોટા બંગલામાં લઈ ગઈ. તે વૃદ્ધાએ ઉજાલાને જણાવ્યું કે એક દિવસ તેમનું સ્વાસ્થ્ય ખૂબ બગડી ગયું હતું અને તે ઘરે પાછા ફરવા માટે ઓટો કે કોઈ સાધન શોધી રહી હતી, પરંતુ કોઈ પણ તેને લઈ જવા તૈયાર ન હતું. ત્યારે જ મેં તેને મારી રિક્ષામાં બેસાડીને તેના ઘરે છોડી હતી. તેનો સંકલ્પ હતો કે તે બીજા દિવસે મને પોતાની આ જીવન જમા પૂંજીમાંથી કંઈક ધન આપે, પરંતુ તે 2 દિવસ સુધી પથારીમાંથી ઉઠી જ ન શકી. જ્યારે તે ત્રીજા દિવસે મંદિર પાસેના ચોક પર પહોંચી તો ત્યાં તેને ખબર પડી કે મોહનનો ખરાબ રીતે અકસ્માત થઈ ગયો છે અને હવે તે અપંગ થઈને પોતાના ઘરે પથારીવશ થઈ ગયો છે. આ સાંભળીને માં દીકરી બંનેને લાગ્યું, પરંતુ ત્યાં સુધી મારી હાલત એટલી ખરાબ થઈ ચૂકી હતી કે મને લાચારીમાં મંદિરની બહાર ભીખ માંગવી પડી. ત્યાં જ સ્થાનિક શેઠજીના દીકરાએ મારી અને મારી પત્નીની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી દીધી હતી અને આ પણ લખ્યું હતું કે આ માણસ જાણી જોઈને પોતાનો વેશ બદલીને લોકોની ભાવનાઓનો ફાયદો ઉઠાવીને ભીખ માંગી રહ્યો છે. આવા ઠગોથી સાવધાન રહો અને આ જેવા નકલી લોકોની મદદ કરીને અસલી જરૂરિયાતમંદોનો હક ન છીનવો. આ સમાચાર જોતા જ આખા સોશિયલ મીડિયા પર ફેલાઈ ગયા હતા. જ્યારે ઉજાલાએ મારી તસવીર પોતાની માતાને બતાવી તો તે વૃદ્ધ સ્ત્રી તરત મને ઓળખી ગઈ અને પોતાની દીકરીને કહ્યું કે આ જ છે તે વ્યક્તિ જેણે તે દિવસે મારી મદદ કરી હતી અને આ જ રીતે ઉજાલા અમને તે ચોક પર આવી પહોંચી હતી. મેં ક્યારેય અમારા કામમાં પણ નહોતું વિચાર્યું કે એક વૃદ્ધ સ્ત્રીની થોડીક મદદ કરવા બદલ અમને આટલો મોટો પુરસ્કાર મળશે. ઉજાલા એક સામાજિક કાર્યકર હતી અને એક ખૂબ મોટી ધન સંસ્થા ચલાવતી હતી, જેને દ્વારા તે સેંકડો જરૂરિયાતમંદ પરિવારોને તે ફંડ કરી રહી હતી. આ બધું તે પોતાના દિવંગત પિતાની શીખને પૂરી કરવા માટે કરી રહી હતી. ઉજાલાએ મારો ઉત્તમ ઈલાજ કરાવ્યો અને 2 મહિના પછી જ હું મારા પગ પર ઊભો થઈ ગયો હતો.
મેં સારા દિવસોમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. જેવી મારી તબિયત ઠીક થઈ, ઉજાલાએ મને પોતાની સંસ્થામાં જ એક સામાજિક કાર્યકર તરીકે રાખી લીધો. મારી પત્નીએ પણ ઉજાલાના ઘરમાં નોકરી કરી લીધી હતી અને તે હવે તે વૃદ્ધ માતાનો ખ્યાલ રાખતી હતી, જેમનું નામ પારુલ હતું. જ્યારે પણ હું ઉજાલા સાથે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને અને તેમની મદદ કરવા જાઉં છું તો મને અંદરથી એક આત્મિક ખુશી થાય છે, જેને હું શબ્દોમાં વર્ણવી શકતો નથી. જો તે લોકો જેમને ભગવાને અપાર ધન આપ્યું છે જરૂરિયાતમંદોનું ધ્યાન રાખવું શરૂ કરી દે તો ન કોઈ ભૂખી શોષે અને ના કોઈ ગરીબ અને લાચાર માણસ પોતાની લાચારીમાં ખોટા પગલાં ભરશે. ખરાબ સમય એક એવી પરીક્ષા હોય છે જે સારાને પણ ચૂકાવી દે છે. આ જ રીતે 6 વર્ષ પસાર થઈ ગયા. મારી દીકરી હવે એક ઉત્તમ સ્કૂલમાં ભણી રહી હતી. એક દિવસ અમને સૂચના મળી કે કેટલાક નાલાયક સંતાનો એક વૃદ્ધને કચરાના ઢગલા પર ફેંકીને ભાગી ગયા છે. સ્થાનિક લોકોએ અમારી સંસ્થાનો નંબર અમને બોલાવ્યા લાગ્યા. હું મારા 2 સાથીદારો સાથે એમ્બ્યુલન્સમાં ત્યાં જગ્યાએ પહોંચ્યો. જ્યારે અમે કચરાના ઢગલામાંથી વીંટાયેલા તે બીમાર અને બેભાન વૃદ્ધને સીધા કર્યા તો હું અંદર સુધી ધ્રુજી ઉઠ્યો. તે બીજું કોઈ નહીં પણ અમારા વિસ્તારનો એ જ અત્યાચારી માણસ શેઠ માધવ હતો, જેને બધા શેઠને કહીને બોલાવતા હતા. ઈશ્વરના ન્યાયની ત્રાચવે પોતાનો નિર્ણય સંભળાવી દીધો હતો. મારા પર, મારી પત્ની પર અને ના જાણે કેટલાક લાચારો પર જુલ્મ કરવાનો બદલો શેઠ માધવને આજે ધરતી પર મરી ચૂક્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું તો એક ગરીબ અને લાચાર માણસ હતો. બદલો ન લઈ શક્યો, પરંતુ ભગવાનની અદાલતમાં ન્યાય થઈ ચૂક્યો હતો. મિત્રો, ક્યારેય પણ કોઈની મદદ કરવાથી પાછળ ન હટો, કારણ કે નાની મદદ પણ ક્યારેક ખૂબ મોટું ફળ બનીને પાછી ફરી શકે છે. અને જે લોકો બીજા પર જુલમ કરે છે તેમને ઈશ્વરની અદાલતમાં જરૂર ન્યાય મળે છે, ભલે પછી મોડો મળે. તો મિત્રો, આજની આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ધન્યવાદ મિત્રો.